આખી ટીમ તો આમાં છે. મારા મનોરથી પરિવારના વડીલ પણ આટલા સમયથી અહીંયા બેઠા છે. પરેશ, એને તો હું કામ સોંપું કે ભાઈ તારે આ કરવાનું છે. હવે એ લગભગ એ કથા માટે જ છે. ધંધો તો મારો નાથ જાણે કેવો કરતો હશે, શું થતું હશે. પણ એ અથવા તો આખું સૌ આપ સૌ મૂળ તો અહીંના લોકોએ જે સેવા કરી છે, નાની નાની આટલી લોકોએ જમીન આપી, આ મેદાન માટે બધાએ જમીન આપી. એ તો હું તો અમે તો વધે આગલે દિવસે આવું, કાં તો જે દિવસે કહેતા અમારે તો તૈયાર જ વ્યાસપીઠ ઉપર બેસવાનું હોય. પણ આ જે રચના છે ને, એની પાછળ બહુ જ મોટી ઉર્જા કામ કરતી હોય છે. જેણે આમાં પોતાનો આ રીતે ભાવ અર્પણ કર્યો છે, એ બધાને હું મારી ખૂબ પ્રસન્નતા પ્રેષિત કરું છું. તો બાપ, રામકથાનો મૂળ વિષય રહેશે માનસ સંવત્સર. એના આગળ આપણે વાતો કરીશું. આ કથાના 7 સોપાન છે. મારે આપની સાથે વાતો કરવાની છે. બાકી બધા જ મને સાંભળનારા રોજ એ બધાને ખબર છે. પણ આ તીર્થવાસીઓ જે મારા ભાઈ બહેનો છે, કે જે ગ્રંથની હું વાત તમારી પાસે કરવાનો છું, એ જે ગ્રંથ છે, આ સદગ્રંથ છે, ત્રિભુવનીય ગ્રંથ છે, એ રામચરિતમાનસ એ 7 ભાગમાં વહેંચાયેલો ગ્રંથ છે. એનો પહેલો ભાગ જે છે એને સોપાન એટલે પગથિયું, સીડી, એ બાલકાંડ છે. પછી બીજું પગથિયું, બીજી સીડી છે, એ અયોધ્યાકાંડ છે. અહીંયા એક મોટું કામ જગુભાઈનું મનોરથ હતો, એ સારું થયું કે ઘરે ઘરે રામચરિતમાનસ અને ભગવદ્ ગીતા પહોંચાડવામાં આવ્યા. એ બહુ મોટું કામ. આપ વાંચો નહીં, કાંઈ ન કરો તો કાંઈ નહીં, તમારા ઘરમાં રાખજો, તમને બળ મળશે, તમને ઉર્જા મળશે. અયોધ્યાના રામલાલાના ફોટા ઘરે ઘરે પહોંચતા કરવામાં આવી રહ્યા છે. કે તમારે ઘરે એ ફોટો, એ કેલેન્ડર નથી, મઢાવીને રાખજો. કેલેન્ડર નથી, લટકાવી નહીં દેવાનું, એને મઢાવીને રાખજો. તો એ જે રામાયણ આપને આપવામાં આવ્યું છે, જે કંઈ, અને અમે જે થોડુંક વચ્ચેના સૈકામાં એક સદી કહું કે કેટલો ઇતિહાસકારો પર, પણ અમે જે તમારી પાસે ન પહોંચી શક્યા અને એટલે જ તમે ક્યાંક બીજે જતા રહ્યા, એને હું પાછો હાથ પાડવા આવ્યો છું. કારણ કે ભૂલ અમારી છે, એટલે મારી ક્ષમા યાત્રા છે. અમે નહોતા પહોંચી શક્યા. અમે બધા પાછા આવો મૂળ રામ તત્વ તરફ, શિવ તત્વ, કૃષ્ણ તત્વ, ઉમા ભવાની તત્વ, ગણેશ તત્વ, હનુમાનજી તત્વ, આ તરફ. શબરી કુંભનો વિચાર જ્યારે મૂક્યો, શબરી કામની કથા હતી, ત્યારે વ્યાસપીઠને એક વિચાર થયો કે આપણે અહીંયા એક શબરી કુંભ ન કરી શકીએ, કે બધા જ ભાઈ બહેનો ભેગા થાય. અને એનું બહુ મોટું આયોજન થયું કથા પછી. અને હું એમાં ગયેલો ત્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ હતા, એ પોતે પણ એમાં હાજર હતા. ત્યારે મેં ગીત ગાયું હતું. એ મારે ગીત ગાવું છે, મને યાદ છે. એ વખતે મેં ગીત ગાયું હતું મંચ ઉપર.